મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કચ્છમાં સામખિયાળીમાં ભડકાઉ ભાષણનો મામલો સામે આવ્યો છે, જ્યાં કચ્છના સામખિયાળીમાં મૌલાનાના ભડકાઉ ભાષણનો મામલો આરોપીનો કબજો મેળવી પૂર્વ કચ્છ પોલીસ ભચાઉ પહોંચી છે। ભડકાઉ ભાષણ મામલે મૌલાનાને ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। મૌલાના સલમાન અઝહરીના રિમાન્ડની પોલીસે માંગ પણ કરી છે। ભડકાઉ ભાષણને મામલે તપાસ અર્થે કરાઈ હતી મૌલાનાની ધરપકડ। ગતકાલે કાર્યક્રમનું આયોજન કરનાર આયોજકોની ધરપકડ કરાઈ હતી તેવું પણ સામે આવ્યું છે। કચ્છના સામખિયાળીમાં મૌલાનાના ભડકાઉ ભાષણનો મામલો સામે આવ્યો છે, જ્યાં આરોપીનો કબજો મેળવી પૂર્વ કચ્છ પોલીસ ભચાઉ પહોંચ્યો છે। ભડકાઉ ભાષણ મામલે મૌલાનાને ભચાઉ કોર્ટમાં રજૂ કરાયો છે। મૌલાના સલમાન અઝહરીના રિમાન્ડની પોલીસ કરશે માંગ। ભડકાઉ ભાષણ મામલે તપાસ અર્થે કરાઈ હતી મૌલાનાની ધરપકડ। ગઈકાલે કાર્યક્રમનું આયોજન કરનાર આયોજકોની ધરપકડ કરાઈ હતી। મહત્વના સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે, જ્યાં સામખિયાળીમાં મૌલાનાના ભડકાઉ ભાષણ વિશે વધુ વિગત સામે આવી છે, જ્યાં આરોપીનો કબજો મેળવી પૂર્વ કચ્છ પોલીસ ભચાઉ પહોંચી છે। ભડકાઉ ભાષણ મામલે મૌલાનાને ભચાઉ કોર્ટમાં રજૂ કરાયો છે। મૌલાના સલમાન અઝહરીના રિમાન્ડની પોલીસ માંગ કરી છે। ભડકાઉ ભાષણ મામલે તપાસ અર્થે કરાઈ હતી મૌલાનાની ધરપકડ, જ્યાં ગઈકાલે કાર્યક્રમનું આયોજન કરનાર આયોજકોની ધરપકડ કરવામાં આવી હતી। કચ્છથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સામખિયાળીમાં મૌલાનાના ભડકાઉ ભાષણનો મામલો સામે આવ્યો છે, જ્યાં આરોપીનો કબજો મેળવી પૂર્વ કચ્છ પોલીસ ભચાઉ પહોંચી છે। ભડકાઉ ભાષણ મામલે મૌલાનાને ભચાઉ કોર્ટમાં રજૂ કરાયો છે। મૌલાના સલમાન અઝહરીના રિમાન્ડની પોલીસ કરશે માંગ। ભડકાઉ ભાષણ મામલે તપાસ અર્થે કરાઈ હતી મૌલાનાની ધરપકડ, જ્યાં ગઈકાલે કાર્યક્રમનું આયોજન કરનાર આયોજકની ધરપકડ કરવામાં આવી હતી।